અત્યારે હું અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં હાજર છું, જ્યાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ જે અમદાવાદથી મુંબઈ જઈ રહી હતી એની દુર્ઘટનાને થઈ છે અને અહીંયા પ્લેન આ જ વિસ્તારમાં ક્રેશ થઈ ગયું છે. આપ જોઈ શકો છો કે આખી બિલ્ડિંગ બ્લેક થઈ ગઈ છે, કારણ કે પ્લેન છે એ સીધું આ જ બિલ્ડિંગ સાથે ટકરાઈ ગયું હતું અને આખી બિલ્ડિંગ છે એ કાળી પડી ગઈ છે. અત્યારે લેટેસ્ટ સ્થિતિની જો હું તમને વાત કરું તો બચાવ અને રાહત કાર્ય સતત ચાલી રહ્યું છે. અત્યાર સુધી 150થી વધારે મૃતદેહો ત્યાંથી કાઢવામાં આવ્યા છે. હવે જેસીબીથી જે એરક્રાફ્ટનો જે કાટમાળ છે એમને અહીંયાથી ખસેડી અને એની અંદર જે વોઇસ રેકોર્ડ ઇક્વિપમેન્ટ છે એ કલેક્ટ કરવામાં આવશે, કારણ કે એના થકી જ આ દુર્ઘટના કઈ રીતે થઈ એનો પણ એક તાગ મેળવવામાં આવશે. અત્યારે એક્સપર્ટની ટીમ પણ અહીંયા આવી ગઈ છે, ખાસ કરીને FSL સેન્ટ્રલની ટીમ આવી ગઈ છે, જે સિવિલ એવિએશનની ખાસ ટીમ છે એ પણ અત્યારે અહીંયા સ્થળ ઉપર હાજર છે. તો જે એવિડન્સ શોધવાના હોય છે એ એવિડન્સ અહીંયાથી કલેક્ટ કરવામાં આવશે. ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ આ ઘટનામાં અત્યાર સુધી 150થી વધારે મૃતદેહો છે એને અહીંની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 230 પેસેન્જર અને 12 ક્રૂ મેમ્બર, પાયલોટ સહિત 242 લોકો આ પ્લેનમાં સવાર હતા. રાહત અને બચાવની કામગીરી અત્યારે ચાલુ છે. ગૃહમંત્રી અમિત શાહ કોઈ પણ ક્ષણમાં અહીંયા આવી શકે તેમ છે. અત્યારે 5:30-6 વાગ્યાની સ્થિતિનો તાગ આપતા તમને જણાવું કે સ્થિતિ ખૂબ જ ગંભીર અને ગમગીન છે. ખાસ એક દિલ હચમચાવી નાખે એવી ઘટના આની સાથે સાથે એ પણ છે કે જે પીજીમાં અહીંયા વિદ્યાર્થીઓ રહેતા હતા, બીજે મેડિકલ કોલેજની એક અહીંયા હોસ્ટેલ હતી, તો વિદ્યાર્થીઓ એમાં પણ રહેતા હતા અને આ જે બિલ્ડિંગની પાસે કાટમાળ પડ્યો છે એને ખસેડી અને બિલ્ડિંગની અંદર જવામાં આવશે ત્યારે જ ખબર પડશે કે એમાંથી પણ કેટલાક મૃતદેહો મળી શકે એવી સંભાવના છે, એવું જે પ્રત્યક્ષદર્શી છે એમનું કહેવું છે. તો અમદાવાદના ઇતિહાસમાં સૌથી મોટી પ્લેન દુર્ઘટના થઈ છે. અત્યારે બચાવ અને રાહત કાર્ય છે જોરશોરથી ચાલી રહી છે. હવે આ પ્લેન કઈ રીતે ક્રેશ થયું, શું એને ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું છતાં પણ તેમને ઉડાડ્યું કે કેમ, છેલ્લે પાયલોટનો કયો રેકોર્ડ છે એ મેસેજ થયો છે, એ બધી જ પ્રક્રિયા અહીંયા એવિડન્સના રૂપમાં અત્યારે હાથ ધરવામાં આવશે. કેતન જોશી, અમદાવાદ.